તો રાજકોટના જંગલેશ્વરમાં 12 ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું। ગંગેશ્વર મહાદેવ મંદિર સહિત 12 ધાર્મિક સ્થળોનું ડિમોલિશન। ગંગેશ્વર અને જંગલેશ્વર મહાદેવ મંદિરમાં શિવલિંગનું ઉદ્યાપન કરવામાં આવ્યું। વિધિવત રીતે ઉદ્યાપન કરાતા ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। જંગલેશ્વરમાં ગુનાહિત પ્રવૃત્તિ વધી ગઈ હતી તેવી વાત ડીસીપી દ્વારા કરવામાં આવી છે, તો ત્યારે ઉત્થાપન કરતા ડીસીપી સહિતના અધિકારીઓ હાજર રહ્યા હતા। धार्मिक दबाण दूर करवामां आव्या छे। गंगेश्वर महादेव सहित 12 धार्मिक स्थळोनुं डिमोलिशन करवामां आव्युं। गंगेश्वर अने जंगलेश्वर महादेव मंदिरमां शिवलिंगनुं विधिवत रीते उद्यापन करवामां आव्युं हतुं, उत्थापन करवामां आव्युं हतुं, तो डीसीपी सहितना अधिकारीओ त्यारे हाजर रह्या हता। जंगलेश्वरमां गुनाहित प्रवृत्ति वधता कामगीरी हाथ धरवामां आवी छे। तो आ दृश्यो आप जोई रह्या छो। महादेव मंदिर सहित 12 धार्मिक स्थळोनुं डिमोलिशन करवामां आव्युं। आ दृश्यो पण सामे आवी रह्या छे કે ધાર્મિક વિધિ રીતિ રિવાજ સાથે શિવલિંગનું ઉદ્યાપન કરવામાં આવ્યું, ત્યારે દરેક અધિકારીઓ હાજર રહ્યા હતા। વિધિવત રીતે પૂજા અર્ચના કરી અને ઉદ્યાપન કરવામાં આવ્યું અને ત્યારબાદ ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું। તો હાલ પોલીસ ચાંપતી નજર રાખી રહી છે। ચારે તરફ પોલીસ કાફલા તૈનાત છે। જંગલેશ્વર વિસ્તારમાં 144 લાગુ કરવામાં આવી છે। તો હાલ સૌથી મોટું ડિમોલિશન એક તરફ કામગીરી ચાલી રહી છે અને તેમાં જંગલેશ્વરમાં 12 ધાર્મિક સ્થળોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે, જેમાં વિધિવત રીતે ઉદ્યાપન કરી અને ડિમોલિશન કરવામાં આવ્યું છે।